હાલના મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે ને આપણે આવી ગયા છીએ એક આજ તો રવિવારે બરાબર ને, તો આજે જવાનું નથી. તો આપણે જવાનું છે કાલે, બધું લગ્ન લઈને બધું જવાનું છે. કાલે કાકાને કહેતા નહીં આપણે. તો ચાલો, અત્યારે તો કંઈ કામકાજ નથી એટલે આપણે જઈશું અત્યારે નાસ્તો પાણી કરીને દુકાને. તો પહેલાં તો તૈયાર થઈ જાય, તમને જે મન છે ને વીઠો હજી વીઠો જ છું. અને વાગી ગયા છે 9:30. આપણે ઘરે ભાગીએ આપણે ને હજી ઉઠીને તૈયાર હજી નાહી ધોઈ ખાલી લીધું છે. હવે તૈયાર થવાનું હોય, તૈયાર થઈને ડાયરેક્ટ નીચે જઈશું. નીચે જઈને કરશું નાસ્તો પાણી આપણે. ચાલો ડાયરેક્ટ નીચે નાસ્તા પાણી કરી લઈને ડાયરેક્ટ બાકી દુકાને. દુકાને તો રવિવાર થોડુંક કામકાજ હશે ને વિડીયો થોડુંક એડિટ કરવાનો તો એ એડિટ કરી નાખશી. અને દુકાન જોઈએ પપ્પા મમ્મીએ કોણ ખબર નથી મને. ચાલો નીચે હેલા જાય ડાયરેક્ટ નાસ્તો પાણી કરીને ભાગીએ આપણે. આ બધા આપણે આવી ગયા દુકાને આવીને બેઠા અને ફોર વ્હીલ લેતા આવ્યા આપણે. તો ફોર વ્હીલ રાખી દીધી દુકાનની બહારે અને આપણે હોન્ડા લઈને જઈશું ઘર બાજુ. આવે તો હવે જવાનું આપણે સાઈડ ઉપર આવે એટલે પછી સાઈડ ઉપર હેલા જાય થોડું કામકાજ એટલે નક્કી નતું અત્યારે ફોન આવ્યો એટલે ખબર પડી સાઈડ ઉપર જવાનું. તો આપણે ઘડીક બેઠા પપ્પા આવે એટલી વાર છે, આવે એટલે ડાયરેક્ટ જઈશું સાઈડ ઉપર. વિડીયો એડિટ થઈ ગયો છે એટલે આપણે વિડીયો જે મૂકી દઈએ. હવે બીજે કંઈ જવાનું છે બતાવીશ તમને આમાં. તો આપણે નીકળી ગયા સાઈડ ઉપર જવા માટે. સાઈડ ઉપર જવાનું આપણે વાવડી. તો તમે જોયો કે ઘોડોને ઉલઈને આપણે નીકળી ગયા. તો વાયરિંગ બધું કરેલું હતું ને આપણે કાઢવા જાય. બોલો આપણે ઊંધું કરી આવી. તો વાયરિંગ પહેલાં દુકાનનું હોય ને બધું વાઢવા જાય. આપણે બેંકનું કામ તમને બતાવ્યું હતું ને, એવી જ રીતે બીજી બેંક બને અહીંયા. તો આપણે જઈએ છીએ વાયરિંગ કાઢવા અને આપણે પહોંચી ગયા કણકોટ. કણકોટ આપણે આ બાજુ આવે, એ બાજુ નહીં, આપણે વાવડી બાજુ આવે ઠેઠ. તો આપણે જઈએ છીએ વાવડીમાં. તો વાવડીમાં નવી બ્રાન્ચ બને બેંકની, આ જાય છે આપણે. અને હવે આપણે ભોગવા આવી ગયા વાવડી બાજુ. તો કણકોટના ગામમાં જે આપણે છીએ હજી, તો એ વટીને પછી આવી જાય છે વાવડી. અને આ તમે જોયો કહો બાલ્ટી પ્લોટને એવું કેટલું છે, વાડીઓ આજુબાજુમાં છે. તો આ રોડ સીધા જાય ને એટલે ત્યાં ભોગી જાવ આપણે બેંકની બ્રાન્ચમાં. પણ બહુ છેલ્લે બનાવી બ્રાન્ચ. હાલો તો વાયરિંગનો ખેંચી નીકળી ગયા પાછા આપણે ઘર જવા હતું. અને એનો વિડીયો ઉતારતા ભૂલી ગયા, કારણ કે મેળ આવવો જોઈએ ને, ટાઈમ નહોતો મળતો વિડીયો ઉતારવાનો. તો આપણે આ રોડ ઉપર નીકળી ગયા છીએ પાછા. અને હવે જઈશું દુકાને. અને દુકાને ઘોડોને મૂકીને પછી જઈશું જમવા, કારણ કે વાગી ગયા છે એના એક રસ્તામાં જ 1 વાગી ગયો છે. અને આપણે જવાનું ઠેર વાવડી બાજુ. તો ઘરે પહોંચતા અડધી કલાક તો બાકી, એટલે 2 વાગે ઘરે પહોંચીએ આપણે. અને હાલત તમે જોયો કેવી થઈ ગઈ છે. તડકો એક તો ફૂલ છે અને કામ એટલું હતું સમજાણું. અને ગરમી એવી થતી, પંખો હતો જ નહીં બેંકમાં. હાલો આપણે પહોંચી ગયા દુકાને. દુકાનેથી લઈ લીધું આપણું હોન્ડા. તો આપણે ભાગી હવે ઘર બાજુ. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો. જમી લઈને ચશ્મા કેવા લાગે કોમેન્ટ કહો મને. રાવડી હીરો જેવા લાગે ને આપણે, 1 નંબર ચશ્મા લાગે આપણા ઉપર. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ દુકાને પાછા. અને આપણે જવાનું છે સાઈડ ઉપર. તો આજ તો સન્ડે છે, મને ખબર છે રવિવાર છે, પણ આજ થોડુંક કામ બાજુ જવું પડે એમ છે. કારણ કે 2 દી ને હવે 1-2 દીમાં કામ છે બરાબર. કાલ તો આખો દી જવાનું જ છે આપણે ગામડે. જેમ તમને એમ કીધું એમ કે ગંગોત્રી લેખન છે ને આપણે લગ્ન લઈને જવાનું છે. કાલ મેં તમને કીધું જેમ. તો કાલે આપણે સવારે જઈશું. પહેલાં તો સવારે જાય એટલે ઘડીક આ લગ્નયાને તૈયાર કરે. પહેલાં લગ્નને તૈયાર કરે એટલે બધા મોકલે ગાડી લઈને બધાને લગ્નયાને. લગ્નયા બધા વયા જાય એટલે અહીંયા ઘરે શું થાય કે ત્યાં લગ્ન લખવાનું ચાલુ, કંકોત્રી લખવાનું ચાલુ થઈ જાય. આપણે શું લગ્ન લઈને ગયા આવીશું એટલે ત્યાં શું કરશે, આપણને વધાવશે કંઈક કરશે ને. પછી ગોળનો ખવડાવે, પછી બેહાડે ઘડીક વાર. પછી શું કરે કે ચા પાણી બાઈને એવું કરે. પછી જમવાનું હોય આપણે જમે કરે ને ભાઈ લગ્નયા દઈને પછી આપણે પાછું આવવાનું હોય. એટલે હું 2 વાર તો જઈ આવેલો બેનના લગ્નમાં. એટલે મને ખબર એવું બધું હોય એમ. બીજું નવીન મને ખબર નથી બીજું કાંઈ હોય તો. અને ત્યાં જાય પછી એક તો બેસાડે નીચે બીજાના ઘરમાં જવાનું હોય આપણે. ઉતારો હોય ત્યાં ઉતારો હોય. પછી ઉતારામાં ત્યાં ભોગો ને તમે, એટલે ત્યાં ભોગીને તમારે બેસવાનું. પછી ત્યાં તમને બોલાવે મહેમાનને. પછી ચા પાણી એમ તો ભાઈ ત્યાં ઉતારો હોય ચા પાણી તમને દેવા આવે. ચા પાણી પાઈને પછી આપણે જવાનું મેઇન ઘરમાં જ્યાં લગ્ન હોય ને ત્યાં. પછી ના તમને વધારે ન કરે. પછી આમ 4 ફેરા ફરવાના હોય આખું. એટલે કાલ બ્લોગમાં જોઈ લેજો, મજા આવે એવું હોય છે. કાલે આપણે કેમેરામેન લઈ જાવ, મેળ આવે ને તો મિલનભાઈ લેતા જાવ કેમેરામેનને. તો અત્યારે તો બેઠા છીએ આપણે. નવીન કાંઈ છે બતાવ્યું તમને. તો આટલું લગ્ન લઈને જવાનું કાલે, એટલે એમ બતાવું કહું તમને કે આવું જોતા. હા જોઈજો કાલના બ્લોગ સારું હોય છે એમ. તો ઘડીક બેઠા પપ્પા આવે એની રાહ છે ઘરેથી. પપ્પાને આવી જાય એટલે આપણે જઈશું ડાયરેક્ટ સાઈડ ઉપર. અને આ પાઇપને હું નાખવાનું છે, કારણ કે વારા લઈ આવ્યો પપ્પા. એટલે તો વારા ત્યારે લઈ આવે જ્યારે આપણે પાઇપને બાંધવાનું ને ત્યારે પીઓપીમાં આપો સમજાણું. ચાલો આપણે જઈશું ને પાઇપને હું કરી નાખી. ટાઈમ મળતો વિડીયો ઉતારી લેવું ત્યાં પણ. તો ચાલો ત્યાં જઈને બતાવું. જો મેળ આવે ને તો આપણે વિડીયો બતાવી લેવું શું કામ કરી. બાકી ત્યાં જઈને પછી આવીને જઈશું કંઈક બારે. અને બોર વચ્ચે આવી ગયા આપણે બીજી બેંકે. તો તમને બતાવ્યું હતું એમ કે આપણે પહેલાં દુકાને ગયા હતા ને એ બેંકે આપણે આવી ગયા છીએ. અને આપણે કરી છે CAT 6 વાયરનું વાયરિંગ. તો હોલ બાજુ છે ને વાયર આવવા દે છે બરાબર ને બાઇકમાંથી. તમે જોયો કહો બહારનો હોલ છે એમાંથી આવવા દે છે. અને આપણે વાયર ખેંચી ટેબલ ઉપર ચડીને CAT 6 વાયર ખેંચીને આપણે આવી ગયા મેઇન કેબલ ખેંચવા. તો આ જે વાયર છે ને નિયર પપ્પા વાયર બાંધી જ છે ઓલી બાજુથી. આપણે નથી વાયર ખેંચી લેવાના છે. અને આપણે ચડી ગયા ઘોડા ઉપર. તો હવે અહીંયા 2 વાઢીના વાયર આવશે, 4 mm વાયર આવશે. એ મેઇન પાવર માટે છે.
તો મેઇન જે MMCB હોય ને ત્યાંથી આવે વાયર. હાલો 2 વાયર આવી ગયા છે ને તમે જોયો કે આટલા બધા વાયર ખેંચી નાખ્યા છે. તો આ છે મેઇન લાઈન ના વાયર ડાયરેક્ટ છેડાવાળા. હાલો મિત્રો તો આપણે આવી ગયા દુકાને અને દુકાનેથી હવે જઈશું ઘરે. ઘડીક બેઠા બરાબર ને મમ્મી આવે એટલી વાર છે, મમ્મી આવે એટલે ડાયરેક્ટ જઈશું આપણે ઘર બાજુ. અને ભાણો આવી ગયો છે દુકાને, જીસુભાઈ આવી ગયા આપણે દુકાને જોઈએ કહો તમે. હાલ આપણે ઘરે આવી જાય, હોન્ડા તૈયાર જ છે, મમ્મી આવે એટલી વાર છે તો ભાગી ભાઈ આપણે ઘર બાજુ ગયા છીએ ગામમાં. ને ગામમાં આવી ગયા છીએ પિઝાને એવું સામાન લેવા. પિઝા બનાવવાના આપણે ઘરે, એટલે પિઝા થોડોક સામાન લઈ આવી અને કલ્લી પિઝા બનાવવાની તેનો સામાન લઈ આવી ગયા આપણે ગામમાં એસકે ચોકમાં આપણે ગાંધીગ્રામમાં ની માર્કેટ બરાબર ને, બકાલા માર્કેટ છે ત્યાં બકાલું નવું લઈ આવીએ. ઓલો કેપ્સિકન લેવા ગયા છે અને આ છે આપણે થેલીમાં પિઝા ટોપિંગ ને એવું બધું. તો હાલ આપણે ઘડીક આવી જાય લઈ આવે એટલે આપણે પછી જાય ઘર બાજુ. ચલો તે પાછા આપણે આવી ગયા ઘરે ને ઘરે હવે જમવાનું બને એટલી વાર છે. આપણે તો નાસ્તો નથી કર્યો એટલે ભૂખ એવી લઈ ગઈ તો ખાઈ લઈ આવે ખાય કા. અને મળીએ કાલ નવા બ્લોગ સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી